નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં. મિત્રો, પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનો મિત્રો આજથી શુભ પ્રારંભ થવાનો છે અને આપણે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા મિત્રો જલારામ બાપાના મંદિરે સરસ મજાનું મિત્રો પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તો તમને સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડીયોમાં આપવાના છે. મિત્રો, મારી પાછળ તમે જોઈ શકો છો જલારામ બાપાનું મિત્રો સરસ મજાનું ભવ્ય મંદિર છે અને સરસ મજાની વ્યવસ્થા સાથે મિત્રો આજથી જિગ્નેશ દાદાની પૂજ્ય કથાનો મિત્રો પ્રારંભ થવાનો હતો, શ્રીમદ દેવી ભાગવત કથાનો. તો પાછળ તમને દેખાડો મિત્રો જો સરસ મજાનો એક વિશાળ અત્યારે ડોમ તૈયાર થઈ ગયો છે. તો સંપૂર્ણ માહિતી મિત્રો આજે તમને આ વિડીયોમાં આપવાના છીએ. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો તમે નિહાળી શકો છો તે શ્રોતાઓ પણ મિત્રો ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યા છે અને સરસ મજાનો મિત્રો વ્યવસ્થા સાથે આ ભવ્ય કથાનો પ્રારંભ મિત્રો આજથી થવાનો છે. તો મિત્રો વિડીયો જોડાયેલા રહેજો છેલ્લે સુધી. મિત્રો ભવ્યથી અતિ ભવ્ય મિત્રો તૈયારીનો આખરી ઓપ અપાઈ ગયો છે અને સંપૂર્ણ તૈયારી મિત્રો પૂરી થઈ ગઈ છે. મિત્રો જો આપણે ઊભા છીએ મિત્રો જો મુખ્ય ડોમની બહાર અને સરસ મજાની વ્યવસ્થા અત્યારે જો ડોમમાં કરવામાં આવી છે. મિત્રો જો હજારોની સંખ્યામાં મિત્રો જો શ્રોતાઓ અહીંયા પહોંચશે અને કથાનો રસપાન કરશે. મિત્રો જો સરસ મજાનો વિશાળ જર્મન ડોમ અત્યારે તમે નિહાળી રહ્યા છો. અત્યારે સરસ મજાની મિત્રો જો ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને સરસ મજાની મિત્રો જો ખુરશીઓ અત્યારે ગોઠવી દેવામાં આવી છે. થોડી જ વારમાં મિત્રો વ્યાસપીઠમાં મિત્રો તમને કથાની સાંભળવાની મજા આવશે અને સરસ મજાની મિત્રો જો વ્યવસ્થા સાથે અત્યારે જો હજારોની સંખ્યામાં લોકો અહીંયા પહોંચશે અને કથાનો રસપાન કરશે. આજના જ વિડીયોમાં મિત્રો આપણે તમને સરસ મજાની મિત્રો જો પોથયાત્રા નીકળવાની છે તો તેની પણ મિત્રો માહિતી તમને આજે આપવાના છે. મિત્રો તમે જોઈ શકો છો કેવડા મોટા જરા વિશાળ પંખા સાથે મિત્રો જો કેવડા મોટા મોટા પંખા મૂકવામાં આવ્યા છે. જો મિત્રો કેવડો મોટો વિશાળ જર્મન ડોમ છે અને સરસ મજાની વ્યવસ્થા જો અત્યારે કરવામાં આવી છે. મિત્રો તો મિત્રો જે લોકોને ન ખબર હોય કે પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથા મિત્રો જે ચોટીલામાં થઈ રહી છે તો તે લોકોના વિડીયો જરૂર શેર કરજો ને સરસ મજાની વ્યવસ્થા સાથે જો અત્યારે આગળ પણ સરસ મજાના મિત્રો સોફા ગોઠવવામાં આવ્યા છે અને LED સ્ક્રીન સાથે મિત્રો જો જબરદસ્ત તૈયારી અત્યારે પૂરી થઈ ગઈ છે. જો મિત્રો તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે સંપૂર્ણ માહિતી આપશું અને સરસ મજાની પોથયાત્રાનો પણ વિડીયો તમને બનાવીને દેખાડશું. જો મિત્રો સરસ મજાનું સ્ટેજ અત્યારે તૈયાર થઈ ગયું છે. 22 તારીખથી મિત્રો સરસ મજાની આજથી શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનો મિત્રો આજ પ્રારંભ થઈ રહ્યો છે અને સરસ મજાની વ્યવસ્થા સાથે જો મિત્રો સરસ મજાનો વિશાળ ડોમ જર્મન તૈયાર થઈ ગયો છે અને લાઈવ ટેલિકાસ્ટ તમે જોઈ શકો છો પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની ઓફિશિયલ ચેનલ ઉપર થવાનું છે અને સરસ મજાનું મિત્રો જો વ્યાસપીઠ તૈયાર થઈ ગયું છે અને હજારોની સંખ્યામાં મિત્રો શ્રોતાઓ અત્યારે જો ધીમે ધીમે પહોંચી રહ્યા છે અને તમને પણ આપણે ભવ્ય પોથયાત્રા દેખાડશું. તો મિત્રો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો અહીંયા પણ મિત્રો જો સરસ મજાની શાસ્ત્રોક્ત વિધિ સાથે મિત્રો જો પોથયાત્રા આવશે અને કથાનો મિત્રો શુભ પ્રારંભ થશે. આજ છે 22 તારીખ અને 22 તારીખથી 30 તારીખ સુધી મિત્રો ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. તો તેની પણ સંપૂર્ણ માહિતી મિત્રો આજે તમને વિડીયોમાં આપવાના છે. જો આપણે તમને ધીમે ધીમે દેખાડશું મિત્રો જો સરસ મજાની વ્યાસપીઠ તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો સરસ મજાની વ્યવસ્થા છે મિત્રો લાઇટ સાથે. મિત્રો જો આખો ડોમ મિત્રો એકદમ સુશોભિત સજ્જ કરવામાં આવ્યો છે. મોટા મોટા પંખા પણ અત્યારે લાગી ગયા છે અને સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ અને LED સ્ક્રીન સાથે મિત્રો જો સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે અને આપણે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો જો જિગ્નેશ દાદાની વ્યાસપીઠ મિત્રો જો તૈયાર થઈ ગઈ છે. જો સરસ મજાના મિત્રો જો એર કન્ડિશનર કુલર મૂકવામાં આવ્યા છે અને સાઉન્ડ સિસ્ટમ પણ મિત્રો જો સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો જ્યારે પણ મિત્રો સરસ મજાની ભવ્ય પોથયાત્રાનો પ્રારંભ થશે ત્યારે પણ આપણે તમને સંપૂર્ણ માહિતી સાથે મિત્રો વિડીયો દેખાડશું. જો લગભગ બધી તૈયારીનો આખરી ઓપ અપાઈ રહ્યો છે અને જો આજે આપણે સવારમાં મિત્રો તમને પહેલો વિડીયો બનાવીને દેખાડી રહ્યા છીએ. જો મિત્રો સરસ મજાની સુંદર વ્યવસ્થા સાથે મિત્રો જો વિશાળ જર્મન ડોમમાં મિત્રો જો મ્યુઝિકલની સિસ્ટમ અને લાઈવ ટેલિકાસ્ટનું પણ મિત્રો સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. સરસ મજાના બધા ઇન્સ્ટ્રુમેન્ટ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગોઠવાઈ ગયા છે અને સરસ મજાની તૈયારી સાથે મિત્રો જો જિગ્નેશ દાદાની કથાનો મિત્રો આખરી ઓપ અપાઈ રહ્યો છે. આપણે તમે જોઈ રહ્યા છો મિત્રો જો સરસ મજાનું જિગ્નેશ દાદાની કથાનું મિત્રો વ્યાસપીઠ તૈયાર થઈ ગયું છે. જો આપ નિહાળી રહ્યા છો ત્યારે ચોટીલાથી મિત્રો લાઈવ દ્રશ્યો
જલારામ બાપાનું મંદિર જે મિત્રો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલું છે ત્યાંથી જ મિત્રો સરસ મજાનું ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જો મિત્રો સુંદર મજાની વ્યવસ્થા સાથે મિત્રો જો ધીમે ધીમે શ્રોતાઓ પણ મિત્રો જો અત્યારે પહોંચી ગયા છે. આપણે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો 22 તારીખ અને વહેલી સવારના મિત્રો જો 8 વાગ્યાના દ્રશ્યો અને સરસ મજાનું મિત્રો જો LED સ્ક્રીન પણ મિત્રો જો અહીંયા તૈયાર થઈ ગઈ છે. મુખ્ય કથાના ડોમમાં જ મિત્રો સરસ મજાની 2 LED સ્ક્રીન મૂકવામાં આવેલી છે. આ બાજુ મૂકવામાં આવેલી છે અને આ બાજુ મૂકવામાં આવેલી છે અને સરસ મજાનું ભવ્ય આયોજન મિત્રો આજે પૂરું જલારામ મંદિર મિત્રો થવાનું છે. મિત્રો જો તમે જોઈ રહ્યા છો મિત્રો જો સરસ મજાનું અત્યારે માઇકનું પણ મિત્રો ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જો મિત્રો અતિ ભવ્ય મિત્રો કથાનું મિત્રો જો થોડી જ વારમાં પ્રારંભ થવાનું છે અને આપણે તમને સંપૂર્ણ માહિતી અને 1 બાય 1 વિડીયોમાં મિત્રો તમને દેખાડવાના છીએ. હવે તે પછીનો આપણે વિડીયો આપણે તમને દેખાડશું મિત્રો. ભવ્ય પોથીયાત્રાનો આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો ધીમે ધીમે મિત્રો જો શ્રોતાઓ પણ અત્યારે જો મંડપમાં પહોંચી રહ્યા છે અને હવે આપણે તમને દેખાડશું મિત્રો જે ભવ્ય રસોડા વિભાગ છે તેની પણ મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો આજે આપણે વિડીયોમાં દેવાના છીએ. તો સરસ મજાનો મિત્રો કથાનો આજથી ભવ્ય પ્રારંભ થવાનો છે ને તો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે તમને દેખાડશું મિત્રો ભવ્ય રસોડા વિભાગ જ્યાં આજથી સરસ મજાનું કથાનો પ્રારંભ થઈ જશે. તો મિત્રો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મારી પાછળ મિત્રો તમે જોઈ શકો છો જો જલારામ બાપાનું મિત્રો ભવ્ય મંદિર છે ને અને સરસ મજાના બેનર અહીંયા લગાડેલા છે મિત્રો. જો શરદ પૂનમની રઢિયાળી રાતે મિત્રો જો જિગ્નેશ દાદાના સાનિધ્યમાં નામિયા નામની કલાકારો જો પ્રાચીન ગરબા અને દૂધ પૌવાનો પ્રસાદ આવશે 6 તારીખ ઓક્ટોબર સોમવારે તથાસ્તો વિદ્યાપીઠ. સરસ મજાના મિત્રો જો વાક્યો આપણને અત્યારે દેખાઈ રહ્યા છે. જો પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાના કથાના મુખ્ય આપણે સાંભળશું. સરસ મજાના મિત્રો શ્રીમદ દેવી ભાગવત કથા આજથી શરૂ થવાની છે મિત્રો. જો મિત્રો સરસ મજાના રસોડા વિભાગમાં આપણે તમને દેખાડીએ છીએ મિત્રો. જો જે રસોડા વિભાગ છે સરસ મજાના મિત્રો જો જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે સરસ મજાની. મિત્રો વિશાળ જર્મન ડોમ તમે જોઈ શકો છો તે પ્રસાદી વિભાગનું છે. સરસ મજાનો મિત્રો જો પ્રસાદી વિભાગનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તો આપણે આગળ જઈશું ને તમને દેખાડશું મિત્રો. જો સરસ મજાની વ્યવસ્થા સાથે મિત્રો એક વિશાળ જર્મન ડોમ તૈયાર થઈ ગયો છે અને આજથી જ મિત્રો કથાનો જે પ્રારંભ થવાનો છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો પણ આજે તમને વિડીયોમાં આપવાના છે. જો મિત્રો કેવડો મોટો વિશાળ ડોમ તૈયાર થઈ ગયો છે અને સરસ મજાનું મિત્રો જો નીચે કવરિંગ કરવામાં આવ્યું છે અને આજથી જ મિત્રો કથાનો જોરદાર પ્રારંભ થશે એટલે તમને સંપૂર્ણ પોથીયાત્રાના પણ મિત્રો તમને દર્શન કરાવશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો આપણે છીએ અત્યારે જલારામ બાપાના મંદિરના પરિસરમાં. જો મિત્રો જો સરસ મજાના પંખા અને લાઇટ્સ ને બધું મિત્રો જો અત્યારે લાગી ગયું છે. જો મિત્રો સરસ મજાની પ્રસાદીમાં મિત્રો જો અત્યારે સ્વયંસેવક સભ્યો બધા જો મિત્રો લાપસી બનાવી રહ્યા છે. પાડા લાપસી અને ભવ્યથી અતિ ભવ્ય મિત્રો જો રસોડામાં મિત્રો જો અત્યારે ચોરીનું શાક અને દાળ ભાતની મિત્રો જો રસોઈ અત્યારે તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો. જો આજે પહેલો જ દિવસ છે મિત્રો એટલે આજે તમને દેખાડશું મિત્રો જો સરસ મજાના રસોડા વિભાગના દ્રશ્યો. અત્યારે સવારમાં જો મિત્રો રસોઈનું કાર્ય અત્યારે ચાલુ છે. જો મિત્રો ભાત મૂકશે અને સામે સરસ મજાની મિત્રો જો રોટલીઓ અત્યારે બનાવી રહ્યા છે મિત્રો. જો આજથી જ મિત્રો ભવ્ય પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનો પ્રારંભ થવાનો છે. તો સરસ મજાનો મિત્રો આજે પોથીયાત્રા પણ નીકળવાની છે તો તેનો પણ મિત્રો સંપૂર્ણ માહિતી સાથે વિડીયો બનાવશું. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ બાજુ મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો જો વિશાળ ભવ્ય ડોમ છે જ્યાંથી કથાનો પ્રારંભ થશે તેની પાછળના જ ભાગમાં મિત્રો જો સરસ મજાનું આ રસોડા વિભાગ એક તૈયાર કરવામાં આવ્યું છે. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો. તો ફરીથી મળશું મિત્રો આપણે એક નવા વિડીયો સાથે. તો કોમેન્ટમાં મિત્રો રાધે રાધે લખવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો. હર હર મહાદેવ મિત્રો.